નરેશ સથવારા. નરેશભાઈ, શું લાગે છે 4 જૂને કોની સરકાર બનશે? મોદી સરકાર. શું કારણ? આટલું બધું એમને જે કર્યું છે એ બધું દેવું દેખાય છે કે આપણને જે એમની પ્રગતિ આપણને બધું દેખાય જ છે. કોઈને કંઈ કહેવાની જરૂર જ નથી. પણ રાહુલ ગાંધી તો એવું કહે છે કે હું દરેકના ખાતામાં 8,500 રાખી દઈશ, મને છૂટો મને છૂટ. જો કે સરકાર કોઈ પણ આવે કોઈના ખાતામાં કોઈ પૈસા નાખવાનું છે જ નહીં. પણ જે પ્રગતિ જે લોકોને દેખાય છે કોઈને કંઈ કહેવાની જરૂર છે નહીં. બરાબર છે. બાકી મોદી સરકાર આવે કે રાહુલ ગાંધી કોંગ્રેસ સરકાર આવે, કોઈના ખાતામાં પૈસા નાખવાની છે નહીં. બાકી એવા તો કયા કામો તમને ગમ્યા કે આવતા 5 વર્ષમાં તમે એમને સલાહ આપો કે આ બીજા આવા કામો છે? જોવા જઈએ ને તો પહેલા એજ્યુકેશન ફ્રી કરવું જોઈએ મોદી સરકારે. કારણ કે જે એજ્યુકેશનને લગતું છે, જો મોદી સરકારને એટલી વિનંતી છે કે ખાલી એજ્યુકેશન જે લોકો આડેધડ ફી ને આ તે લે છે, જે મધ્યમ વર્ગના છોકરાઓ ખરેખર હોશિયાર છે અને ભણાવવા શકો એના મા બાપ નથી કરી શકતા, એટલે કંઈક કરે કે ના કરે બાકી એજ્યુકેશન ફ્રી કરવું જોઈએ. ફ્રી ના કરે તો એનું નોર્મલ કરે. આપણે એવું નથી કે મફત કરો, પણ એટલીસ્ટ દરેક માણસ દરેક એના છોકરાના ફ્યુચર માટે ફી ભરી શકે એવું એજ્યુકેશનને લગતું કરી શકે, બીજું કંઈ નહીં. અને કેટલી સીટો જીતશે મોદી સરકાર? જે જીતશે એમાં બહુ મોટી હશે. હવે